હાલો. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ફટાફટ જોડાઈ જઈએ વિદ્યાર્થી મિત્રો. આજે વાત કરવાની છે ચેપ્ટર નંબર 9. યસ, હાલો. હા, ઓકે, ચાલો. તમને મારો અવાજ કમ્પ્લીટ ક્લિયર આવી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો? યસ ઓર નો? યસ. હા હા સર, હા, ઓકે ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ચેપ્ટર નંબર 9, એટલે કે આંતરિક વેપાર. યસ, આઈ એમ ફાઇન બટ નોટ વેરી ફાઇન. યસ, ગઈકાલ કરતા સારું છે. હા, પણ એટલું બધું પણ સારું નથી. એટલે આજે પણ તમને લેક્ચરમાં થોડીક બહુ મજા આવે એવું હું ખાતરી આપી શકીશ નહીં. હા, ભણવાની મજા આવશે, પણ આમ કહેવાય ને કે ભાઈ, જે જુસ્સો એક શિક્ષકનો હોવો જોઈએ, જેના થકી વિદ્યાર્થીઓ ભણી શકતા હોય, શીખી શકતા હોય, મજા આવતી, એવું આજે શક્ય બનવાનું નથી, હે ને વિદ્યાર્થી મિત્રો? યસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, કેટલા વિદ્યાર્થી મિત્રો જોડાયા છે ફટાફટ જણાવી દઈએ, એટલે આપણે શું છે કે આપણો લેક્ચર ઝડપથી શરૂ કરી શકાય. યસ, 115. ગઈકાલે એન્ડ ટાઈમ પર પણ 127 હતા, તો આજે હમણાં થઈ જશે એવું લાગે છે. પણ આપણે શરૂ કરીએ બાળકો કે ભાઈ આંતરિક વેપાર. ગઈકાલે બાળકો આપણે વાત કરી કે ભાઈ મોટા પાયા પર ધંધાકીય એકમની સ્થાપના થવાનું શરૂ થયું. તો બાળકો, મોટા પાયા પર જ્યારે ધંધાકીય એકમની સ્થાપના થાય એટલે જે કંપની, જે પ્રોડક્શન થાય, પ્રોડક્શન એટલે કે જે તે ચીજ વસ્તુનું જે ઉત્પાદન થાય, બાળકો, ચીજ વસ્તુનું જે ઉત્પાદન થાય એ ખૂબ જ બહોળા પ્રમાણમાં થાય, ખૂબ જ મોટા પ્રમાણમાં થાય. સાંભળજો, હે. તો બાળકો, મોટા પ્રમાણમાં ચીજ વસ્તુનું ઉત્પાદન થાય તો સૌથી પહેલા આપણા દેશમાં એનું વેચાણ થાય, અને એના કરતા પણ વધુ ઉત્પાદન હોય, માંગ કરતા પુરવઠો વધુ હોય, તો કેટલીક વખત એક્સપોર્ટ પણ કરવામાં આવે છે. તો આ એક્સપોર્ટ જે થાય છે બાળકો, એને આપણે કહીએ છીએ નિકાસ. પણ નિકાસ શબ્દ આપણે ખાસ ઉપયોગ કરીએ છીએ બાળકો ઇન્ટરનેશનલ, આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે. અહીંયા મારે તમને વાત કરવાની છે આંતરિક વેપાર. તો આંતરિક વેપારમાં એવું બને કે ભાઈ આજે ગુજરાત રાજ્યમાં રહીને હું કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરું છું, તો એનો પૂરેપૂરો પુરવઠો હું ગુજરાત રાજ્યમાં તો ફાળવી શકું છું, સાથે સાથે હું અન્ય રાજ્યોમાં પણ વસ્તુનું વેચાણ કરું, તો એને કહેવાય બાળકો આંતરિક વેચાણ, આંતરિક વેપાર. જુદા જુદા જિલ્લાઓ વચ્ચે, જુદા જુદા રાજ્યો વચ્ચે, હે ને. કહેવાનો મતલબ શું છે કે આપણો જે ભારત દેશ છે ને, એ દેશની ભૌગોલિક સીમાની અંદર જે વેપાર આપણે કરીએ છીએ બાળકો, એને ખાસ આપણે કહીશું આંતરિક વેપાર. ઓકે, ડન. તો વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ, સેવા કે નાણાંનો વિનિમય. વેપારનો વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ, સેવા કે નાણાંનો વિનિમય. એટલે સિમ્પલ વ્યાખ્યા છે બાળકો કે ભાઈ વેપારની વ્યાખ્યા છે સિમ્પલ. વેપાર એટલે શું? કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ, સેવા કે નાણાંનો વિનિમય. સિમ્પલ. આજે જો તમે કોઈને વસ્તુ કે સેવા આપો, તો ના બદલામાં આપણે શું મેળવીએ? કેટલીક વાર વસ્તુના બદલામાં વસ્તુ મેળવીએ, કેટલીક વાર વસ્તુના બદલામાં સેવા મેળવીએ, અને કેટલીક વાર વસ્તુના બદલામાં નાણાં મેળવીએ. બાળકો, ઓલો બાર્ટર સિસ્ટમ જેને કહેવાય ને, વિનિમય પદ્ધતિ, એ વર્ષો પહેલા એ જ પદ્ધતિ, જોકે હજુ ક્યાંક હોય વ્યવહારિક ધોરણે, બાકી વર્ષો પહેલા વિનિમય પદ્ધતિ હતી કે ભાઈ વસ્તુના બદલામાં વસ્તુ. એઝ અ ખેડૂત તરીકે સમજો કે ભાઈ મેં ઘઉંનું વાવેતર કર્યું હોય, તો આ મારા બાજુમાં જે રહે છે એ વ્યક્તિ, બાજુનું જે ખેતર છે એ વ્યક્તિએ બાજરીનું વાવેતર કર્યું છે. યસ, સાટા પ્રથા, આપણે સાટા પટા કહીએ ને, સાટા પ્રથા. યસ,
હવે સમજો કે મારે બાજરીની જરૂર છે અને ઘઉં બાજરીવાળાને ઘઉંની જરૂર છે, તો અમે બંને વસ્તુ એક્સચેન્જ કરી લઈશું એટલે અમારી જરૂરિયાતો સંતોષાશે. પણ એની મર્યાદા હતી કે ભાઈ દરેક જરૂરિયાતો આપણે સંતોષી શકતા હતા નહીં. ઓકે, આજે મેં ઘઉંનું ઉત્પાદન કર્યું છે પણ સામેવાળા કોઈ વ્યક્તિને ઘઉંની જરૂર નથી, અથવા સમજો કે ભાઈ મેં ઘઉંનું ઉત્પાદન કર્યું, મારે જરૂર છે મકાઈની, પણ બાજુના ખેતરમાં વાવ્યું છે બાજરો, તો મારી જરૂરિયાતો સંતોષાશે નહીં. આ મર્યાદા નડવાની છે. આ મર્યાદાને કારણે એક સરસ મજાનો ઉપાય આવી ગયો ને એ હતું નાણું. નાણાએ બધા પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યા કે ભાઈ તમારે વસ્તુ કે સેવા કોઈ પણનો વિનિમય કરવો હોય, માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ કરશો એટલે તમારું કામ થઈ જશે બાળકો. તો વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ, સેવા કે નાણાંનો વિનિમય. વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ, સેવા કે નાણાંનો વિનિમય. ઓકે, ડન. ચાલો, તો બાળકો વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ, સેવા કે નાણાંનો વિનિમય. વેપારનો હેતુ ગ્રાહકોને વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડી નફો મેળવવાનો હોય છે. આજે વેપારનો હેતુ શું છે બાળકો? કે ભાઈ ગ્રાહકોને વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડી. વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડીએ તો એના બદલામાં આપણે જે વળતર મેળવીએ, વળતરમાં આપણો નફો છુપાયેલો હોય છે. કારણ કે કોઈ પણ વેપાર પાછળનો એટ ધ એન્ડ મુખ્ય હેતુ શું હોય છે બાળકો? નફાનો. ઓકે, તો બાળકો વેપારનો હેતુ ગ્રાહકોને વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડી નફો મેળવવાનો હોય છે. જો આવા વ્યવહારો દેશની ભૌગોલિક સીમાઓની અંદર જુદા જુદા વિસ્તારો, પ્રદેશો, જિલ્લાઓ કે રાજ્યો વચ્ચે થાય, યાદ રાખજો આ ભારત દેશ છે સમજો, બરોબર, એની ભૌગોલિક સીમાની અંદર જુદા જુદા તાલુકા, જુદા જુદા જિલ્લા કે જુદા જુદા રાજ્યો વચ્ચે જે વેપાર થાય એને કહેવાય બાળકો આંતરિક વેપાર. એટલે બાળકો LOC, લાઇન ઓફ કંટ્રોલ, લાઇન ક્રોસ કરવાની નથી. ઓકે, ડન. કઈ લાઈન ક્રોસ નથી કરવાની? દેશની ભૌગોલિક સીમા. એટલે દેશની અંદર ને અંદર તમે જે ખરીદ વેચાણનો વેપાર કરો છો એને કહેવાય બાળકો આંતરિક વેપાર. ચાલો, આ ડન થઈ ગયું. આ કોન્સેપ્ટને તમને ઓલરેડી સમજાવ્યો છે. તો બાળકો વસ્તુ શું છે? જો આ ભારત દેશ છે, આ જે બોર્ડર છે, આ બોર્ડરની બહાર આપણે નીકળવાનું નથી. આને કહેવાય દેશની ભૌગોલિક સીમાની અંદર થતો વેપાર. એટલે દેશની અંદર થતો વેપાર, બોર્ડરની બહાર નીકળવાનું નથી. તો દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વેપાર એને કહેવાય ઇન્ટરનલ ટ્રેડ, એટલે કે આંતરિક વેપાર. આંતરિક વેપારમાં બાળકો જે તે દેશનું ચલણ, તોલમાપ, વેપારી રીત રસમો તેમજ કાયદાકીય બાબતો કેવી હોય છે? સમાન હોય છે. ઘણી જગ્યાએ બાળકો વસ્તુના વેપારમાં જે વસ્તુના કહેવાય ને ખરીદ વેચાણના નિયમો, પેકેજિંગના નિયમો અલગ અલગ હોય. જેમ કે હું તમને વાત કરું તો ભારતમાં છે ને બાળકો વેજ, નોનવેજ માટે સ્પષ્ટ ખાદ્ય પદાર્થમાં ચિહ્ન મૂકવામાં આવે છે. આવું કે ભાઈ વેજ હોય તો ગ્રીન અને નોન વેજ હોય તો રેડ. ઓકે, આ ભારતમાં આવો નિયમ છે કે ભાઈ વેજીટેરિયન અને નોન વેજીટેરિયન બંને આપણે ભારતમાં છે તો ભાઈ એ ચિહ્ન કરીએ તો ભાઈ જે વેજ ખાય છે એ છેતરાઈ ન જાય, જે નોન વેજ ખાય છે એને પણ આઈડિયા આવે કે ભાઈ આ નોન વેજ છે કે વેજ છે, એમાં કઈ ખોટું છે નહીં. તો આ જે બાળકો ચિહ્ન મૂકવું એ કઈ ખોટું છે નહીં. પણ ઘણા એવા દેશ છે, જેમ કે થાઈલેન્ડ દેશની વાત કરું તો એની કોઈ પણ પ્રોડક્ટ છે ને એમાંથી 95% પ્રોડક્ટ નોનવેજ આવે છે. તેમ છતાં આવું કોઈ નિશાની હોતું નથી. હવે આપણા ભારત દેશમાંથી કોઈ ત્યાં ગયું હોય અને કોઈ પણ વસ્તુ ખરીદી તો ભાઈ અટાઈ જાય ને. ફ્રાઈન્સ આવે ભાઈ કુરકુરે ને આપણે કેમ આવે છે, તો એ લોકો તેલમાં તળેલું જ હોય પણ એ તેલમાં માછલીનું તેલ હોય, ફ્રાય કરેલું, તો છેતરાઈ જઈએ. પણ ભારતમાં આંતરિક વેપારમાં આવું થતું નથી. કારણ કે આંતરિક વેપારમાં જે ચલણ છે, બોલો દરેક જગ્યાએ તમે બોલો ભારતમાં, ગુજરાતમાં રૂપિયાનો યુઝ કરો, 500 ની નોટ જે આપણી છે, બરોબર છે, લાલ કિલ્લા વાળી, એ જ 500 ની નોટ લઈને તમે મહારાષ્ટ્રમાં જાઓ તો ચાલે? હા કે ના? હા ચાલે. પણ ઇન્ટરનેશનલ, આંતરરાષ્ટ્રીય વેપાર લેવલે તબક્કે જો આપણે વિચારીએ તો આ 500 રૂપિયાની નોટ સમજો કે ભાઈ તમે અમેરિકા ગયા, ચાલશે ને? બિલકુલ નહીં ચાલે, કારણ કે ચલણ અલગ છે. એટલે આંતરિક વેપારમાં ચલણ સરખું હોય, રૂપિયા. તોલમાપ, તોલમાપ એટલે વજન. વજનનું જે માપ છે એ સરખું હોય. આપણે કેવી રીતે વજન હોય કે ભાઈ ગ્રામ,
તો 1000 ગ્રામ ઇક્વલ ટુ 1 કિલોગ્રામ. આવી રીતે વજન આપણે આપવામાં પેકેટ પર આવે છે. અને વેપારી રીત રસમો. હવે વેપારી રીત રસમો એટલે પેમેન્ટની કન્ડિશન. બાળકો, પેમેન્ટની જુદી જુદી કન્ડિશન હોય કે નહીં? જેમ કે આપણે કાપડ માર્કેટ છે અમારે સુરતમાં, તો અહીંયા 45 દિવસ 90 દિવસની પેમેન્ટની કન્ડિશન હોય છે. હીરા ઉદ્યોગ હોય તો એમાં પેમેન્ટની કન્ડિશન જુદી જુદી હોય છે. તો વેપારી રીત રસમો આંતરિક વેપાર જે છે બાળકો, હે ને, એ ઉપરાંત કાયદાકીય બાબતો મેં તમને કીધી કે ભાઈ અહીંયા આવું લખ્યું છે. ભારત હવે તો છે ને બાળકો, પેકેટમાં પર ગ્રામનો ભાવ પણ આપે છે. 1 ગ્રામનો ભાવ કેટલો? 1 ગ્રામના 1 રૂપિયા. એટલે આપણે 1 કિલોનું પેકેટ લઈએ તો 1000 રૂપિયા થાય. આ બંને ભાવ પેકેટમાં લખીને આપે છે. શું કામ? કે ભાઈ એવું કાયદામાં કીધું હશે. એટલે કાયદાકીય રીત રસમો પણ સમાન ધોરણે લાગુ પડે છે. આંતરિક વેપારમાં માલની હેરફેર સરળ હોવાને કારણે સમય ઓછો લાગે છે અને જોખમ ઓછું હોય છે. તેમજ ખરીદનાર અને વેચનાર વચ્ચે સંપર્ક સરળતાપૂર્વક રાખી શકાય છે. સમજાય છે બાળકો? આંતરિક વેપારમાં માલની હેરફેર સરળ હોવાને કારણે, આંતરિક વેપાર છે એમાં માલની જે હેરફેર છે કેવી છે? એકદમ સરળ, એકદમ ઈઝી. તો એના કારણે સમય ઓછો લાગે છે અને જોખમ ઓછું હોય છે. જોખમનું પ્રમાણ કેવું છે? ઓછું. કારણ કે ભારત દેશની અંદર જ વેપાર થવાનો છે. ઓકે, તો કોઈ ટ્રક મારફતે, કોઈ ટેમ્પો મારફતે, કે ટ્રેન મારફતે, કે પ્લેન મારફતે પણ થાય. અંદર એવું કઈ નથી. ભારતની અંદર પણ એ થાય, પણ મોસ્ટ ઓફ ટ્રક અને ટ્રેન. ઓકે, તો માલની જે હેરફેર છે એ રોડ રસ્તા મારફતે થાય છે. એને કારણે સમય ઓછો લાગે છે અને જોખમનું પ્રમાણ કેવું રહે છે? ઓછું. વિદેશોમાંથી જો માલ ઇમ્પોર્ટ કરવો હોય તો મોટા મોટા જહાજોમાં માલ લાવવો પડે. તો જહાજો દરિયા વચ્ચે મહિનાઓ પછી અહીંયા પહોંચતું હોય, તો દરિયામાં આવતા તોફાનોમાંથી પસાર થવાનું, માલને નુકસાન થવાનો ભય, આ બધી બાબતો આપણે વિચારવી પડે. પણ આંતરિક વેપારમાં આ જોખમ કેવું છે બાળકો? ઓછું. અને સરળતાપૂર્વક આપણે કહેવાય ને કે ભાઈ ખરીદનાર અને વેચનાર વચ્ચે સંપર્ક રાખી શકીએ છીએ. ચાલો હવે વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ જોઈએ. એટલે આ છે અને આખું આપણું ચેપ્ટર છે, તમને ખબર છે. ઓકે, એટલે આપણે રિવિઝન સ્વરૂપે આગળ વધી રહ્યા છીએ. એટલે ફટાફટ આનું વર્ગીકરણ હમણાં આપણે આગળ કરશું. પેલા આખો ચાર્ટ સમજી લે કે ભાઈ વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ. તો પેલા વેપાર થાય સરહદની દ્રષ્ટિએ જોઈએ. સરહદ એટલે ભૌગોલિક સીમા. સરહદ એટલે ભૌગોલિક સીમાઓ. ઓકે, તો સરહદની દ્રષ્ટિએ, ભૌગોલિક સીમાની દ્રષ્ટિએ બાળકો જોઈએ તો બે પ્રકાર છે: આંતરિક વેપાર અને વિદેશ વેપાર. આંતરિક વેપાર એટલે દેશની સરહદની અંદર જે વેપાર થાય એને કહેવાય બાળકો આંતરિક વેપાર. અને વિદેશ વેપાર એટલે દેશની સરહદની બહાર જે વેપાર થાય તેને કહેવાય બાળકો વિદેશ વેપાર. ત્યારબાદ આવે છે બાળકો વિતરણની દ્રષ્ટિએ. વિતરણનું ચાલો પહેલા એક ઉદાહરણ આપી દો. વિતરણ એટલે શું? એટલે તમને આઈડિયા આવી જાય. બાળકો, આજે કોકોકોલા કંપની છે એ અનેક દેશોમાં કામ કરે છે. આપણે ભારતની વાત કરીએ તો ભારતના કોઈ પણ ગામડામાં આપણે જઈએ તો ગામડાની સામાન્ય દુકાનમાં પણ કોકોકોલા, થમ્સઅપ હોય કે મતલબ છે ને સ્પ્રાઇટ છે કે ફેન્ટા છે તમને મળી રહે છે. શું કામ? એની જે વિતરણ કરવાની વ્યવસ્થા છે ને બેસ્ટ છે. એ ઉપરાંત પાર્લેજી બિસ્કિટ તમે જોઈ લો. બાલાજી વેફર તો આપણા ગુજરાતમાં બને છે, અહીંયા વલસાડમાં અને કાલાવડ, જામનગર, રાજકોટ પાસે. સમજાય છે? તો હવે એ બાલાજી વેફર છે ને બાળકો, એ ગુજરાતમાં તો મળે જ છે, સાથે સાથે મહારાષ્ટ્રમાં પણ મળે છે. અને ગુજરાતના તમે કોઈ પણ દુકાનમાં જાઓ એટલે બાલાજી વેફર તમને આરામથી મળી જાય છે કે નહીં? આ વિતરણ કહેવાય. તો આ વિતરણ કઈ રીતે થાય છે? વિતરણ માટે શું મધ્યસ્થીઓ હોય? હા, મધ્યસ્થીઓ પણ હોય અને કેટલીક વાર વિતરણ માટે મધ્યસ્થીઓ પણ હોતા નથી. તો વિતરણની દ્રષ્ટિએ જોઈએ તો પ્રત્યક્ષ વેપાર. બાળકો, પ્રત્યક્ષ વેપાર કોને કહેવાય? ભાઈ, ઉત્પાદક પાસેથી સીધો જ માલ કોની પાસે જાય? ગ્રાહક પાસે. એને કહેવાય પ્રત્યક્ષ એટલે સીધું વેચાણ. આમાં કોઈ મધ્યસ્થી હોતા નથી. 12માં આવશો એટલે આવે છે કે ભાઈ આને શૂન્ય સપાટી વાળી વિતરણ વ્યવસ્થા કહેવાય. વિતરણ વ્યવસ્થા આ રીતે હોય બાળકો: શૂન્ય સપાટી વાળી વિતરણ વ્યવસ્થા, એક સપાટી વાળી વિતરણ વ્યવસ્થા, બે સપાટી વાળી વિતરણ વ્યવસ્થા અને ત્રણ સપાટી વાળી વિતરણ વ્યવસ્થા. તો
તો એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા હોય ને બાળકો, એમાં વસ્તુનું ઉત્પાદન કરનાર ઉત્પાદકથી માલ સીધો કોની પાસે જાય? ગ્રાહક પાસે. આને કહેવાય શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, જેમાં મધ્યસ્થી તરીકે કોઈ હોતું નથી. પછી આવે બાળકો એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. એમાં ઉત્પાદક પાસેથી આવશે જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી. છૂટક વેપારી પાસેથી સીધું આવશે ગ્રાહક. બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા હોય તો ઉત્પાદક, એની પછી આવે જથ્થાબંધ વેપારી, એની પછી માલ જાય છૂટક વેપારી પાસે, છૂટક વેપારી પાસેથી માલ જાય ગ્રાહક પાસે. બે સપાટીવાળી. અને હવે ત્રણ મધ્યસ્થીઓ આવશે એટલે એને ત્રણ સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહે છે. જેમ કે ઉત્પાદક પાસેથી જથ્થાબંધ વેપારી પાસે, જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી પાસે, જથ્થાબંધ વેપારી પાસેથી આડતિયા પાસે. આડતિયા આવશે, એ આવશે ત્યારે વધારે આઈડિયા આપીશ. અને આ લગભગ કીધું પણ છે. અને આડતિયા પાસેથી બાળકો કોની પાસે જાય? છૂટક વેપારી પાસેથી. અને છૂટક વેપારી પાસેથી કોની પાસે જાય? ગ્રાહકો પાસેથી. યસ, હા, પ્રોડક્શન કરીને વાયા વેચવું. યસ, દેશી ભાષામાં અમારે ભટ્ટ દ્રષ્ટિ જવાબ આવે. પ્રોડક્શન એટલે ઉત્પાદન કરીને વાયા વેચવું. સીધું વેચાણ ન થાય, વાયા થાય. અને આપણે ઓલી લોકલ બસમાં જો ભૂલથી બેસાઈ ગયું તો લોકલ બસ છે ને બધા સ્ટેશન લે. હું તમને સિમ્પલ છે ને રેલગાડી સમજાવું ને તો મુંબઈ જો તમે કોઈ ગયા હોય ને તો તમને ખબર હોય. જેમ કે મુંબઈ છે ને બાળકો આવી રીતે છે. હું છે ને મેન 2-3 સ્ટેશન યાદ છે ને એ જ લખું છું. જેમ કે બોરીવલી, આ મેન સ્ટેશન છે, બરોબર. ત્યાર પછી આપણે લઈ લઈએ બાળકો અંધેરી. ત્યાર પછી આપણે લઈ લઈએ બાંદ્રા. તો હવે કેવું છે બાળકો, આ બધાની વચ્ચે પાછા એક 4 સ્ટેશન છે, લોકલ સ્ટેશન છે. કે બોરીવલી હોય તો બોરીવલી પછી આવે કાંદીવલી, એના પછી આવે ડોંબીવલી. આવી રીતે 4 સ્ટેશન છે. અને બાળકો યસ, પછી આ બાજુ જઈએ તો બોરીવલી પાછળની સાઈડ જો 4 સ્ટેશન છે, મીરા રોડ ને વિરાર ને આ બધા. તો કહેવાનો મારો મતલબ શું, જો તમે લોકલ ટ્રેનમાં ચડી ગયા તો એ લોકલ ટ્રેન આ બધા સ્ટેશન, જો બોરીવલી તો ઊભી જ રહેશે, અંધેરી તો ઊભી જ રહેશે, પણ બોરીવલી ને અંધેરીની વચ્ચે જ્યાં બીજા 4 સ્ટેશન આવે છે ને ત્યાં પણ ઊભી રહેશે. હવે સમજાઈ ગયું? આને કહેવાય વાયા. એટલે તમારે જવું છે બોરીવલી થી અંધેરી, પણ સીધા પહોંચી શકશો નહીં. વચ્ચે 4 સ્ટોપ કરવા પડશે. કાંદીવલી આવશે ને ડોંબીવલી આવશે. તો એવી રીતે પરોક્ષ વેપારમાં એવી રીતે વેપાર થાય બાળકો. વચ્ચે કહેવાય ને, ભાઈને કીધું એમ કે વાયા. સમજાય છે? દ્રષ્ટિએ શું કીધું ભાઈ? વાયા એટલે હવે બોલો, પરોક્ષ વેચાણ એટલે શું? ઉત્પાદક પાસેથી સૌથી પહેલા માલ જાય જથ્થાબંધ વેપારી પાસે, અને જથ્થાબંધ વેપારી પાસેથી માલ જશે બાળકો છૂટક વેપારી પાસે, અને છૂટક વેપારી પાસેથી માલ જશે સીધો ગ્રાહકો પાસે. આને કહેવાય પરોક્ષ વેચાણ. તો પ્રત્યક્ષને કહેવાય સીધું વેચાણ, એને કહેવાય ડાયરેક્ટ સેલ. અને પરોક્ષ વેચાણ એટલે ઇનડાયરેક્ટ સેલ, એટલે ડાયરેક્ટ ક્યાંય જવું પડતું નથી, એને પરોક્ષ વેચાણ કહેવાય. ડન થાય છે? ક્લિયર થાય છે? ઓકે, ચાલો. પછી છે નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ 4 મુખ્ય પ્રકાર છે: સરહદની દ્રષ્ટિએ, વિતરણની દ્રષ્ટિએ અને નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ. તો નાણાંની ચૂકવણી, હવે ઘણા એવા હોય જે શાખ પર માલ લેતા હોય. શાખ પર માલ ખરીદવો એટલે બાળકો ઉધાર માલની ખરીદી, શાખ પર માલ ખરીદવો. અને ઘણા ધંધા છે જેમાં રોકડ વેપાર થાય છે, રોકડેથી માલ ખરીદવામાં આવે છે. ડન. આ નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ. શાખ પર હોય તો શાખની પછી અમુક મુદત હોય કે આજે હું કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિને માલ વેચું છું, શાખ પર વેચું છું, ઉધાર વેચું છું, તો મને તાત્કાલિક પૈસા નથી મળવાના. તો એની અમુક પેમેન્ટ કન્ડિશન હોય. 30 દિવસ હોય, કોઈ જગ્યાએ 45 દિવસની હોય, કોઈ જગ્યાએ 60 દિવસની હોય. સમજો કે 45 દિવસની પેમેન્ટ કન્ડિશન છે બાળકો, તો મને 45 દિવસ એટલે 1.5 મહિનો થશે એટલે મને પૈસા મળશે. એનો મતલબ મારે માલ અત્યારે વેચી દેવાનો, પણ એના પૈસા મને 1.5 મહિને મળશે. આને શાખ પર વેપાર કહેવાય. હવે એમ કહે સાહેબ શાખ પર તો વેપાર આ ધંધો શું કામ કરે? કારણ કે 45 દિવસ તો આપણા પૈસા પેક થઈ જાય. કરવું પડે બાળકો, હરીફાઈ એટલી છે. અને હરીફાઈમાં ટકવા માટે ઉધાર વેચાણ કરશું તો જ આપણા ધંધાકીય એકમમાં માલ સામાનનું શું થશે બાળકો? વેચાણ થશે. પછી આવે છે બાળકો રોકડ વેપાર. રોકડ વેપાર એટલે વસ્તુ વેચી ના બદલામાં સીધા પૈસા લઈ લેવાના, સિમ્પલ. ઓકે, એક હાથ સે લો એક હાથ સે દો. આને કહેવાય રોકડ વેપાર.
એક હાથેથી પૈસા લેવાના, એક હાથેથી વસ્તુ આપવાની, અથવા એક હાથેથી વસ્તુ ખરીદવાની અને એક હાથેથી પૈસા આપવાના, રોકડ વેપાર. આ હતું નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ. અને છેલ્લો પ્રકાર છે બાળકો માલની રવાનગીની દ્રષ્ટિએ. રવાના કરવું. હવે રવાના કરવું નું સમાનાર્થી શબ્દો શું થાય છે બાળકો? મોકલવું. રવાના કરવું એટલે મોકલવું. તો હાજરનો વેપાર અને વાયદાનો વેપાર. હાજરનો વેપાર એટલે શું બાળકો? આ બધું સાથે સાથે સમજાવતો જાઉં છું, ખાસ જોજો. એટલે હમણાં આ રિવિઝન આને જ કહેવાય ને બાળકો. હાલો, ઘણા કે સાહેબ આમ ડિટેલમાં, હજી ડિટેલમાં જાઉં છું. નહીતર આમ જો આમાં રિવિઝનમાં ખાલી કહેવાનું ભાઈ આવું આવું ભણાય તો હા 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 સાહેબ, પણ એવું કરવું નથી. ઓકે, ડન. હવે જો રવાનગીની દ્રષ્ટિએ હાજરનો વેપાર એટલે શું? કોઈ આપણને ઓર્ડર આપે અને ઓર્ડર આપ્યા ભેગો આપણે માલ મોકલી દઈએ અને હાજરા હજુર કહેવાય, હાજરનો વેપાર. અને વાયદો મારવો એટલે મુદ્દત. વાયદો મારવો એટલે મુદ્દત, એને કહેવાય બાળકો વાયદાનો વેપાર. તો માલ રવાનગીની દ્રષ્ટિએ શું આવશે બાળકો? વાયદાનો વેપાર. વાયદો એટલે ભાઈ માલ નો મારે ઓર્ડર આપવો છે, કેટલા ટન? તો કે ભાઈ 5 ટન. તો કે ભાઈ અઠવાડિયા પછી માલ મળશે. આને વાયદાનો વેપાર કહેવાય. હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ તમે કાર ખરીદવી હોય એટલે કાર શોરૂમનો જે એજન્સી શોરૂમ વાળો જે છે બરોબર, એ તમને સીધી કાર પ્રોવાઈડ કરશે નહીં. લેવા જ્ઞાન તમને આપી દીધી એવું બનવાનું નથી. તમને વાયદો આપશે કે ભાઈ જો એની પાસે સ્ટોકમાં હશે તોય વાયદો તો આપશે જ 2, 5 કે 10 દિવસનો. પણ સ્ટોકમાં નહીં હોય તો વાયદો આપશે કે ભાઈ કંપનીમાં અમે લખાવી દઈએ છીએ, એ પ્રમાણે ઓર્ડર પ્રમાણે તમારી કાર બની જાય, 15 દિવસ 20 દિવસ કે મહિના દિવસે આવશે. અને વાયદાનો વેપાર કહેવાય. હા, કોઈ ચોક્કસ તમને તારીખ આપે, કોઈ ચોક્કસ તમને ડેટ આપે, એને વાયદાનો વેપાર કહેવાય. અને તમે વસ્તુ માંગો ને મોકલી દઈએ, વસ્તુ માંગો ને આપી દઈએ, એને કહેવાય બાળકો હાજરનો વેપાર. હાલો, હવે જોઈ લઈએ બાળકો કે જથ્થાબંધ વેપાર એટલે શું? હોલસેલ ટ્રેડિંગ જેને કહેવાય. તો જે વેપારમાં વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે અને છૂટક વેપારીને જરૂરિયાત મુજબ નાના નાના જથ્થામાં માલનું વેચાણ કરે, તેને બાળકો જથ્થાબંધ વેપાર કહેવાય. એટલે જથ્થાબંધ વેપાર જે છે ને બાળકો, એ ઉત્પાદક અને છૂટક વેપારીને જોડતી કડી છે. તો અહીંયા તમે જુઓ કે છૂટક વેપારી અને ઉત્પાદક વચ્ચે કોણ આવે છે? તો કે ભાઈ જથ્થાબંધ વેપારી. છૂટક વેપારી અને ઉત્પાદક વચ્ચે કોણ આવે છે? જથ્થાબંધ વેપારી. એટલે ઉત્પાદક અને છૂટક વેપારીને જોડતી કડી. ઉત્પાદક અને છૂટક વેપારીને જોડતી કડી એટલે કઈ છે બાળકો? જથ્થાબંધ વેપારી. તો ઉત્પાદક વસ્તુનું ઉત્પાદન કરે. હા, 1 માર્ક્સમાં આવે. જથ્થાબંધ વેપાર એટલે શું? તો જે વેપારમાં વેપારી ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે અને છૂટક વેપારીને તેની જરૂરિયાત પ્રમાણે છૂટક માલનું વેચાણ કરે, તેને જથ્થાબંધ વેપાર કહે છે. ડન. જથ્થાબંધ વેપારીએ ઉત્પાદક અને છૂટક વેપારીને જોડતી કડી છે. હા, મોટા પ્રમાણમાં માલ ખરીદે અને છૂટક વેપારીને વેચે. ડન. ચાલો આગળ વધીએ બાળકો. જથ્થાબંધ વેપારીની સેવાઓ. તો જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવા હોય ને જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને સેવા હોય. શું કામ? જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલ ખરીદે છે અને છૂટક વેપારીને વેચે છે. એટલે જથ્થાબંધ વેપારી જો વચ્ચે ઉભો રહી જાય તો ઉત્પાદક અને છૂટક વેપારી બંને જથ્થાબંધ વેપારીને અસર કરશે. તો જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવામાં છે મોટા જથ્થામાં વર્દી. વર્દી એટલે ઓર્ડર. આ શબ્દ તમે ખાસ સાંભળો છે. ઓલે 4 વ્હીલર જે ગાડી કે ઓલા લોકો જે કહેવાય ને ટૂર માટે ગાડી આપતા હોય ભાડે, તો એ લોકો આ શબ્દ ઉપયોગ કરે. ગાડી વર્દીમાં છે. વર્દીમાં હોય એટલે ગાડી હાલ હાજર નથી, કે ગાડી ઓર્ડરમાં ગઈ છે કોઈ પિકનિક ઉપર કે કોઈ ફરવાના સ્થળ ઉપર. ફોર એક્ઝામ્પલ કે ભાઈ સાપુતારાની પિકનિક હતી તો એની પાસે અર્ટિગા ગાડી હતી, તો અર્ટિગા ગાડી ભાડે રાખીને 5 લોકો અર્ટિગામાં ગયા છે. હવે આપણે બરોબર બુકિંગ કરાવવા ગયા એટલે એ વ્યક્તિ આપણને શું કે ભાઈ ગાડી અત્યારે હાજર નથી, ગાડી વર્દીમાં ગઈ છે. વર્દીમાં ગઈ છે એટલે ગાડી ઓર્ડરમાં ગઈ છે. ઓર્ડરમાં એટલે ઓલા 5 વ્યક્તિ જે સાપુતારા ફરવા ગયા એ લોકોએ ગાડી બુક કરાવેલી છે, એ ઓર્ડર કહેવાય. ક્લિયર થાય છે? તો મોટા જથ્થામાં ઓર્ડર. જથ્થાબંધ વેપારી એવો વેપારી છે જે ઉત્પાદક એટલે વસ્તુનું ઉત્પાદન કરતો જે પ્રોડક્શન કંપનીનો જે માલિક છે, ઉત્પાદક એને કહેવાય, કે જે વસ્તુનું ઉત્પાદન કરાવે છે, વસ્તુ બનાવે છે.
જથ્થાબંધ વેપારી બાળકો ક્યારે વસ્તુ બનાવતો નથી. ઉત્પાદક પાસે એની ફેક્ટરીમાં જઈને અથવા તો કહેવાય ને કે ભાઈ વ્યાપારી સંબંધો ઘડાઈ ગયા હોય તો ફોન કરીને માલ મંગાવી લે, પણ મોટા જથ્થામાં મોટો જથ્થો ટન મોઢે માલ મંગાવે. ડન. પછી બજારની માહિતી. હવે કેવું થાય બાળકો, જથ્થાબંધ વેપારી શું કરશે, ઉત્પાદક, જો આ સમજાવું છું, બજારની માહિતી, ઉત્પાદક પાસેથી માલ ખરીદીને વાર્ષિક પરીક્ષા વખતે વિદ્યાકુલના ક્લાસ એબ્સોલ્યુટલી ચાલુ રહેશે. હે ને વિદ્યાર્થી મિત્રો, કોઈ રિવિઝન આ તે જે હશે એ જે આવતું હશે એ મને ફાઇનલ નથી ખબર હો. હા, પછી મારા ખંભે ગોળી ન પડતા એટલે એવું લાગે ને બાળકો, તો એક વખત ટીમ તમારી પાસે નંબર છે ને 9924444540, એના પર ખાસ વાત કરી લેજો. અને ડન, ક્લિયર? યસ, 9924444540. બજારની માહિતી. હવે બાળકો કીધું ને મેં તમને કે ભાઈ જથ્થાબંધ વેપારી છે ઉત્પાદક અને છૂટક વેપારીને જોડતી કડી છે. તો આજે ઉત્પાદક પાસેથી માલ ખરીદે છે અને છૂટક વેપારીને વેચે છે. તો છૂટક વેપારી પાસેથી બધી માહિતી મેળવશે કે ભાઈ આ હું જે તને માલ સોંપું છું, હું જે તને માલ આપું છું, એ માલ વેચાઈ રહ્યો છે, યસ ઓર નો? તો હા, કે ભાઈ એની ફેશન ચાલુ છે કે ફેશન જવાની તૈયારીમાં છે, લોકોને માલ પસંદ પડે છે કે નહીં, લોકોને આપણી ક્વોલિટી ઉપર વિશ્વાસ આવે છે કે નહીં, લોકોને ક્વોન્ટિટી થી સેટિસ્ફેક્શન છે કે નહીં, આ બધી બાબતો જથ્થાબંધ વેપારી કોને પૂછે, છૂટક વેપારીને. અને જથ્થાબંધ વેપારી આ બધી માહિતી મેળવીને કોને આપે, ઉત્પાદકને. તો આનાથી સાહેબ ઉત્પાદકને શું ફાયદો થયો, ઉત્પાદકને કરંટ લાઈવ અપડેટ મળશે કે મારે મારું જે માલ છે, મારી પ્રોડક્ટ છે, એમાં કયા કયા ચેન્જીસ કરવા. ઓકે, તો છૂટક વેપારી મને કીધું ભાઈ આપણે જે કપડાની ફેક્ટરી છે, જથ્થાબંધ વેપારી લઈ કે જે કપડા બનાવીએ છીએ, હાલ એની ફેશન જવાની તૈયારીમાં છે, દિવાળી આવે છે, નવી ફેશન આવશે, તો એ જાણ મને થઈ. એઝ અ જથ્થાબંધ વેપારી મેં ઉત્પાદકને કીધું ભાઈ હવે નવી ફેશનનો માલ બનાવજો, નકર હું ખરીદીશ નહીં. કેમ ભાઈ, કે ભાઈ માર્કેટમાં કોઈ લેવા તૈયાર નથી. તો ઉત્પાદક સીધું એનું જે મટીરિયલ છે, એનું જે માલ છે, એની જે પેટર્ન છે, એની જે ડિઝાઇન છે, આ બધી બાબતમાં બાળકો શું કરી નાખશે, ફેરફાર કરી નાખશે. સમજાય છે? એટલે બજારની તમામ માહિતી છૂટક વેપારી પાસેથી મેળવીને જથ્થાબંધ વેપારી કોને આપે છે, ઉત્પાદકને. માલના સંગ્રહમાંથી મુક્તિ. હવે જથ્થાબંધ વેપારી છે ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને પોતાના ગોડાઉનમાં રાખી મૂકે છે. ઓકે, એટલે ઉત્પાદક જે છે ને, જે વસ્તુનું ઉત્પાદન કરે છે, એને માલનો સંગ્રહ સ્ટોર કરવાની જરૂર નથી, કારણ કે જેવું ઉત્પાદન થાય એવું જથ્થાબંધ વેપારી ખરીદીને એ પોતાના ગોડાઉનમાં મૂકી દે, એટલે ઉત્પાદકને કાંઈ ટેન્શન છે નથી. વેચાણની ચિંતામાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે, તેથી ઉત્પાદકને નાના નાના જથ્થામાં માલ વેચવાની કોઈ જરૂર છે. કેટલીક વખત તો ઘણા ઉત્પાદકો, હા પોલ હમણાં કરી લઈ, ઘણા ઉત્પાદકો તો એવા છે બાળકો કે ઈ તમે છૂટક વસ્તુ લેવા જાવ ના પાડી દે, ભાઈ છૂટક નહીં મળે. એટલે મુંબઈમાં છે ને બાળકો, ભીવંડી કરીને એરિયા છે, ત્યાં છે ને આપણે રેડીમેડ જે ટી શર્ટોને પહેરીએ ને, એ બધા ટી શર્ટો આ બધા લોકો જે વેચે છે ને, એ બધા ટી શર્ટ ત્યાંથી લઈ આવે છે દુકાનવાળા સસ્તામાં. પણ ત્યાં નિયમ હોય કે ભાઈ ઈ ટી શર્ટના મતલબ પેટર્ન એક, પણ એના 7 કે 8 કે 10 કલર બન્યા હોય તો તમારે 10 કલર લેવાના. પણ તમે એમ કહો કે નહીં, આમાંથી મને 2 કલર કાઢી દો, બાકીના 8 નહીં જોતા, એમ નહીં, 10 લેવાના, પણ તમારે અહીંયા આવીને વેચવાના, બસ સિમ્પલ. તો જથ્થાબંધ વેપારી છે ને બાળકો કહેવાય ને કે ભાઈ છૂટક વસ્તુ વેચવાની કોઈ જરૂર હોતી, સોરી, જથ્થાબંધ ને ઉત્પાદક. ચાલો જરાક વિદ્યાર્થીઓ કીધું છે કે ભાઈ પહેલો પ્રશ્ન છે બધું સમજાઈ રહ્યું છે, પોલ કરી લઈએ, હે ને વિદ્યાર્થી મિત્રો? બોલો. ઓકે, સરસ, વેરી ગુડ. મજા આવી રહી છે આમાં? મને નથી લાગતું કે તમે, હા હે ને વિદ્યાર્થી મિત્રો, પણ તોય હું ઘણી બધી કોશિશ કરું છું અને આ વ્યવસ્થિત ચાલી રહ્યું છે એટલો મને વિશ્વાસ છે. હા, ઓકે, સરસ, વેરી ગુડ. બાળકો હવે એવું પૂછું કે આ ચેપ્ટરનું રિવિઝન આજે કરશો ને? સરસ, ચાલો. 7% ના પાડી છે, બરોબર? એટલે એ લોકો ભાઈ ક્યાંક બાર જવાના હોય, હા, મતલબ ક્યાંક કોઈના ઘરે બેસવા, ફઈ ફુવા, મામા માસીન કરે, કેમ બહાર જવાના હશે તો જ, બાકી વાત છે એ મને ખબર છે, હા, એમ વિશ્વાસ છે, હા, હે ને વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો. તો વેચાણની ચિંતામાંથી મુક્તિ મળે છે, મૂડીની છૂટ.
હવે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા પ્રમાણમાં માલની ખરીદી કરે છે બાળકો, તો ઘણીવાર તો એડવાન્સમાં પેમેન્ટ ચૂકવી દે. ખબર જ છે કે ઉત્પાદક પાસેથી વારંવાર માલ ખરીદવાનો છે, તો ઉત્પાદક છે ને એને પૈસાની અછત નથી પડતી, કારણ કે જથ્થાબંધ વેપારી એડવાન્સમાં શું આપી દે છે? માલ. જોખમમાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા ભાગના માલની ખરીદી કરી પોતાના ગોદામમાં સંગ્રહ છે. ગોદામ એટલે ગોડાઉન. ઓકે, તો માલમાં ઘટ, બગાડ, માલનો નાશ વગેરે જોખમમાંથી ઉત્પાદક મુક્ત થઈ જાય છે. પછી કદાચ માલમાં ઘટ પડે, માલનો નાશ થાય, માલને નુકસાન થાય, બધું કોણે ભોગવવાનું? જથ્થાબંધ વેપારી. ડન. ત્યારબાદ જથ્થાબંધ વેપારીની છૂટક વેપારી, કીધું હતું ને જથ્થાબંધ વેપારી ઉત્પાદક અને છૂટક વેપારીને જોડતી કડી છે. તો પહેલા આપણે જોયું જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવાઓ હતી, અને હવે જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને સેવાઓ, જેમ કે જરૂરિયાત પ્રમાણે માલ. જથ્થાબંધ વેપારી છૂટક પ્રમાણે છૂટક વેપારીને છૂટક કહેવાય ને, વેપારી જે છે એની પોતાની જરૂરિયાત ડિમાન્ડ પ્રમાણે ટુકડે ટુકડે માલ પૂરો પાડે છે. તેથી છૂટક વેપારીએ માલનો સંગ્રહ કરવો પડતો નથી. છૂટક વેપારીએ માલ સ્ટોર કરવો પડતો નથી. બીજું શાખ પર માલ. જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને શાખ પર, શાખ એટલે બાળકો ઉધાર, માલનું વેચાણ કરે છે, તેથી તેઓ ઓછી મૂડીએ વેપાર કરી શકે. જો જથ્થાબંધ વેપારી એટલી જોરદાર કડી છે કે એ છૂટક વેપારીને છે ને બાળકો ઉધાર માલનું વેચાણ કરે. હાલ ભાઈ તું માલ લઈ જા, તું વેચતો થા, પૈસા આવે એટલે મને દેતો જાજે, અથવા કન્ડિશન હાલ તું અત્યારે માલ લઈ જા, તારે જ્યારે તું માલ લઈ જા, જે તારીખે તું માલ લઈ જા, એટલે કે જે તારીખે હું તને વસ્તુનું વેચાણ કરું એના 45 દિવસમાં તારે મને પેમેન્ટ આપવાનું. ઓકે, ડન. મુદ્દા યાદ રાખવા માટેની ચાવી. હા, આપણે પ્રયાસ કરશું, પણ મેન પ્રયાસ એ 12માં કરવાનો છે, પણ કઈ વાંધો નહીં. ચાલો, એમાં શું છે, આ નાના નાના અમુક ચેપ્ટરના 4, 5, 6 મુદ્દા હોય ને, તો મુદ્દા યાદ રાખીને આમાં કંટાળી જાવ. મેન તૈયારી જ્યારે 12માં કરવાની છે ત્યારે એક પણ આઈએમપી પ્રશ્ન એવો નહીં હોય જેમાં હું તમને મુદ્દાની ચાવી નહીં આપું, અને એવી સરસ સરસ મજાની ચાવી આપીશ. ઓકે, ચાલો. જાહેરાત ખર્ચમાં ઘટાડો. જથ્થાબંધ વેપારીએ કરેલ જાહેરાત અને વેચાણ વૃદ્ધિના પ્રયત્નો લાભ છૂટક વેપારીને મળે છે, માટે છૂટક વેપારીના જાહેરાત ખર્ચમાં ઘટાડો. જો આજે જથ્થાબંધ વેપારીએ માલ મોકલવો છે, કોને? છૂટક વેપારી. પણ ઉત્પાદક છે ને બાળકો મોટા પાયે જાહેરાત કરે છે. કેટલીક વાર જથ્થાબંધ વેપારીએ પણ વસ્તુ વેચવા માટે જાહેરાતો કરે છે, એટલે હવે એ લોકો જાહેરાત કરે તો એનો લાભ છૂટક વેપારીને મળી જાય, એને કઈ જાહેરાત કરવી પડતી નથી. જેમ કે તમે છે ને બાળકો ઘણી ઇલેક્ટ્રોનિકની દુકાન જોઈ હશે. ઇલેક્ટ્રોનિક એટલે જ્યાં એસી, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, આ બધી વસ્તુ મળતી હોય. એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન જેવી વસ્તુ મળતી હોય. તો અહીંયા છે ને એનું જે દુકાનનું બોર્ડ માર્યું હોય ને એમાં જોજો દુકાનનું નામ આ નીચલી પટ્ટીમાં હશે કે ભાઈ જય જવાન ઇલેક્ટ્રોનિક્સ, બરોબર. પણ અહીંયા જે હશે, આપણે ફોર એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ એસી, તો ભાઈ આપણે લઈ લઈએ લોયડનું એસી છે બાળકો, બરોબર છે. તો મોટી જાહેરાત એની હશે. તો હવે આ ઉત્પાદક પોતે હા જાહેરાત કરી દે છે, હે ને. તો દુકાનનું નામ ભલે નાનું હોય, પણ જો છૂટક વેપારીએ લોયડના એસી વેચવા માટે જાહેરાત કરવાનો ખર્ચ ઘટી જશે, એને પોતે જાહેરાત કરવી પડશે નહીં. ફરિયાદોનો નિકાલ. છૂટક વેપારી બાળકો ગ્રાહક પાસેથી માલ અંગેની ફરિયાદ કોને આપે? જથ્થાબંધ વેપારી. જથ્થાબંધ વેપારી આ માહિતી કોને પહોંચાડે? ઉત્પાદક. ઉત્પાદક સુધારો કરીને આ સુધારો કોને આપે? જથ્થાબંધ વેપારી. જથ્થાબંધ વેપારી એનું સીધું સોલ્યુશન કોને આપી દે? છૂટક. અને છૂટક વેપારી કોને આપી દે? ગ્રાહક. એટલે આ સાયકલ જે છે એ ચાલ્યા જ કરતી હોય છે. જોખમોમાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી બાળકો માલનો સંગ્રહ ગોડાઉનમાં મૂકવાનું કામ જથ્થાબંધ વેપારીનું. માલને ઘટ પડે, બગાડ થાય, માલને નુકસાન થાય, બધું કોને ભોગવવાનું? જથ્થાબંધ વેપારી. કારણ કે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી જથ્થાબંધ માલ ખરીદી લીધો, પોતાના ગોડાઉનમાં રાખી દીધો. હવે જેમ જેમ છૂટક વેપારી આવશે અને એની જરૂરિયાત પ્રમાણે એને માલ વેચશે, તો છૂટક વેપારીએ તો કાંઈ સ્ટોર કરવાની જરૂર જ નથી બાળકો. ત્યારબાદ આપણે જોઈએ તો આવશે માર્ગદર્શન. જથ્થાબંધ વેપારી પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ છૂટક વેપારીને આપે ને માલનો ભાવ, તેનો ઉપયોગ અને વેચાણ અંગે માર્ગદર્શન આપે. હવે જથ્થાબંધ વેપારી શું છે? તેનો જ્ઞાન અને અનુભવનો લાભ કોને આપશે બાળકો? છૂટક વેપારીને આપશે. પછી વસ્તુનો જે ભાવ છે, તેને ઉપયોગ કેમ કરવું, એને અંગેનું માર્ગદર્શન પણ એ પ્રોવાઈડ
કરશે. એટલે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને આવા ઘણા બધા ફાયદાઓ કરાવે છે. ત્યારબાદ આગળ વધીએ તો છૂટક વેપાર. તો જે વેપારમાં જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક પાસેથી છૂટક અથવા મોટા જથ્થામાં માલ ખરીદી ગ્રાહકને જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરવામાં આવે તેને છૂટક વેપાર કહેવામાં આવે. છૂટક વેપાર એટલે આમ કહેવાય ને બાળકો, છૂટક 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 એટલે થોડી થોડી વસ્તુ વેચવામાં આવે એને છૂટક વેપાર કહેવાય. ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે વેચવાની, પોતે પણ માલ જરૂર પડે એટલો જથ્થાબંધ વેપારી પાસેથી લઈ આવે. તો છૂટક વેપારી આવી રીતે છે બાળકો. જથ્થાબંધ વેપારી, પછી આવશે છૂટક વેપારી અને છેલ્લે આવશે બાળકો ગ્રાહક. તો હવે ખાસ જોજો, છૂટક વેપારી છે બાળકો એ ગ્રાહકો અને જથ્થાબંધ વેપારીને શું છે? જોડતી કડી. છૂટક વેપારી એ ગ્રાહકો અને જથ્થાબંધ વેપારીને જોડતી કડી છે. તો બાળકો છૂટક વેપારીની જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને સેવાઓ કે ભાઈ બજાર અંગેની માહિતી. છૂટક વેપારી ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી ગ્રાહકની માંગ, અભિરુચિ, પસંદગી, શોખ આ બધી જાણ છૂટક વેપારીને હોય. છૂટક વેપારી સીધી જાણ કોને કરે? જથ્થાબંધ વેપારીને. અને ઉત્પાદક જથ્થાબંધ વેપારી ઉત્પાદકને જાણ કરે. ઉત્પાદક પાસેથી એનું સોલ્યુશન આવે સીધું એ જ સેમ વેમાં આવે ને સીધું કોના સુધી જાય? ગ્રાહક સુધી. પછી આવે છે બાળકો જાહેરાતમાં મદદરૂપ. છૂટક વેપારી ઉત્પાદક તથા જથ્થાબંધ વેપારીના બોર્ડ, ચોપાનિયા, નમૂના વગેરે પોતાની દુકાન પર રાખીને તેની જાહેરાત કરે છે. જથ્થાબંધ વેપારીએ જે કંઈ પણ બોર્ડ બેનર બનાવ્યો, મેં કીધું ને હમણાં લોયડ વાળું ઉદાહરણ આપ્યું છે, તો એ પોતાના કહેવાય ને કે ભાઈ દુકાનના બોર્ડ જે હોય એનું નામ એની ઉપર લગાવવા દે છે. શાખ પાત્રતામાં વધારો. છૂટક વેપારી સારી ગુણવત્તા અને વાજબી ભાવે માલ પૂરો પાડતા જથ્થાબંધ વેપારી કે ઉત્પાદકનો માલ ખરીદી ગ્રાહકોને વેચાણ કરે છે. અને એની શાખ પાત્રતામાં શું કેવું છે? જથ્થાબંધ વેપારી પાસે તમે સારી ક્વોલિટી માંગશો તો જથ્થાબંધ વેપારી એવો ઉત્પાદક ગોતશે, એવો ઉત્પાદક માર્કેટમાંથી શોધશે જે સારી ક્વોલિટીની વસ્તુ બનાવે છે. સારી વસ્તુ, ક્વોલિટી બેઝ વસ્તુ બનાવે છે. આજે કેવું છે, ગ્રાહક આપણે એમ કહીએ ને છેતરાઈ જઈએ છીએ, છેતરાઈ જઈએ છીએ ને એમાં ફોલ્ટ મોટા મોટો આપણે એમ કહીએ ને તો ગ્રાહકનો છે. કારણ બાળકો આપણે હલકી વસ્તુની ડિમાન્ડ કરીએ છીએ માર્કેટમાં. ઓછા પૈસે સારી વસ્તુ મળવાની નથી. પેલો તો આ નિયમ થઈ ગયો. તો હવે અને કદાચ ઓછા પૈસે વસ્તુ મળે ને તોય વસ્તુ સારી માંગવાની ટેવ પાડવાની કે ભાઈ મને ક્વોલિટી વસ્તુ આપો, થોડીક આવે પણ સારી આવે. જો આવી માંગશો તો આપણે ગ્રાહક ઉઠીને સારી ક્વોલિટી વાળી, સારી ગુણવત્તા વાળી વસ્તુ માંગશું તો છૂટક વેપારી આ જાણ જથ્થાબંધને કહેશે. જથ્થાબંધ એવો ઉત્પાદક શોધશે કે જે સારી વસ્તુનું ઉત્પાદન બનાવતો હોય. હે ને ઘણી વખત આપણે એમ જોઈએ ને કે ભાઈ બાળકોના અમુક રમકડા લાવ્યા હોય ચાઇનાના, તો રમકડું શરૂ થાય પહેલા તો તૂટી ગયું, એ પહેલા તો બાળક રિપેર કરતું હોય. એની જગ્યાએ જો સારી ક્વોલિટીના સારા ફાઈબર વાળા રમકડા, તમે ખબર છે માર્કેટમાં હાલ ઓલી ચેર એટલે ખુરશીઓ વેચાય છે 500 રૂપિયાની 2, મોટા મોટા આઈસર ને મોટા મોટા ટેમ્પા ભરાઈને ઘરે ઘરે વેચવા આવે છે. બરોબર. હવે જો એ ચેર પર, એ ખુરશી પર બાળકો 5 મણનો કોઈ વ્યક્તિ બેસી ગયો એટલે એ જે ખુરશી છે એના પાયા, એ ખુરશી પછી ફ્લેટ થઈ જાય બાળકો. પછી એ ખુરશીના આસન માટે ઉપયોગ કરી શકાય, વ્યવસ્થિત બેસવા માટે નહીં. સિમ્પલ છે. પણ તમે કોઈ સારી એવી દુકાનમાંથી, સારા એવા ઉત્પાદક, સારી એવી કંપનીની જો ડિમાન્ડ કરશો તો સારું પ્લાસ્ટિક આવશે. અને કદાચ 5 મણનો ને 8 મણનો વ્યક્તિ પણ જો એમાં બેસી જાય તોય ખુરશીનો એકેય પાયો હલે નહીં. ઓલું તો બેઠા ભેગા કડાકા ને ભડાકા બોલે બાળકો, છે કે નહીં? છે. તો હંમેશા આપણી ગ્રાહકની એવી ફરજ છે, આ 12મા ચેપ્ટર આવશે ગ્રાહકની જવાબદારી, તો આપણી ગ્રાહકની એવી જવાબદારી છે કે ક્વોલિટી વાળી વસ્તુ માંગીએ, ગુણવત્તા વાળી વસ્તુ માંગીએ. આપણે જો ગ્રાહક તરીકે સારી વસ્તુ માંગવાનો આગ્રહ રાખશું તો છૂટક વેપારી, જથ્થાબંધ વેપારી એવો શોધશે જે સારી વસ્તુ આપતો હોય, અને જથ્થાબંધ વેપારી એવો ઉત્પાદક શોધશે જે સારી ક્વોલિટી બેઝ વસ્તુનું ઉત્પાદન કરતો હોય. ઓકે. ત્યારબાદ ફાયદા શું છે? છૂટક વેપારમાં પસંદગીની તક મળે છે. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોની જરૂરિયાત મુજબની અનેક ઉત્પાદકોની વિવિધતા વાળી વસ્તુઓ જો છૂટક વેપારી એવો વ્યક્તિ છે, એ 10 અલગ અલગ ઉત્પાદકો હોય ને 10 એ 10ની વસ્તુ રાખી શકે.
તમને એમ કે જો આ સેમ વસ્તુ છે પણ આની કંપની અલગ છે, આ બ્રાન્ડેડ કંપની છે. તમે શૂઝની દુકાનમાં ગયા છો શૂઝ ખરીદવા માટે, તો શૂઝની દુકાનમાં અલગ અલગ 10 કંપનીના શૂઝ હશે. ભાઈ આ શૂઝ પહેરવાના બધા પગમાં જ છે, તો આ કે ભાઈ 1200, આ તો કે ભાઈ 1800, આ તો કે ભાઈ 15,000 ના શૂઝ છે, આ તો કે એટલે ભાઈ 6,000 ના શૂઝ છે. શું ફરક છે સાહેબ? ક્વોલિટીનો ફરક છે. તમે પહેરીને ઉભા રહ્યો એટલે આમ જો મજા જ આવ્યા કરે એમ છે કે નહીં? તો ગુણવત્તા છે એનો ભાવ થોડોક, અને કેટલીક બ્રાન્ડ છે એટલે એનો તો એક્સ્ટ્રા ઓર્ડિનરી ભાવ હોય, પણ આ તો હું ખાદ્ય પદાર્થ જેવી વસ્તુની ખાસ એમાં આગ્રહ રાખું છું. બાકી શૂઝ જો ખબર જ છે ભાઈ પગમાં જ આપણે પહેરવાના છે, એ તમે 15,000 ના લ્યો તોય તળિયે પડે, અને 2,000 ના લ્યો તોય તળિયે પડે, ને 200 રૂપિયાના લ્યો ને તોય બાળકો તળિયે જ પડે. સમજાઈ ગયું? ઓકે, તો વસ્તુ એ છે. પણ હા, કમ્ફર્ટેબલનેસ અલગ વસ્તુ છે. કપડામાં એવું આવતું હોય, મટીરિયલ અલગ આવતું હોય, ભાઈ કાપડ કેવું છે, પહેર્યા પછી તમને પહેરવાની મજા કેવી આવે છે, આ બધી વસ્તુ હોય છે. ત્યારબાદ બાળકો ઘરે બેઠા માલ પૂરો પાડે છે. છૂટક વેપારમાં વેપારી કેટલીક વાર ગ્રાહકોને જરૂરિયાત મુજબ ઘરે બેઠા માલ પૂરો પાડવાની સેવા આપી તેઓનો સમય બચાવે છે. હોમ ડિલિવરી જેને આપણે કહીએ છીએ, હોમ ડિલિવરી. ચાલો, ત્યારબાદ ગ્રાહકોની ફરિયાદોનો સીધો નિકાલ થાય. આ મેં આખી સાયકલ તમને સમજાવી દીધી કે ભાઈ ગ્રાહકોની માહિતી કોણ મેળવે? છૂટક વેપારી. છૂટક વેપારી આ માહિતી કોને આપે? જથ્થાબંધ. જથ્થાબંધ વેપારી કોને આપે? ઉત્પાદક. ઉત્પાદક આનું તાત્કાલિક સોલ્યુશન લાવી સેમ એજ વે એજ રસ્તે વળી પાછી માહિતી કોને પહોંચાડશે? ગ્રાહકોને. ગ્રાહકોને શાક પર વેચાણ. છૂટક વેપારી પોતાનો વેપાર વધારવા માટે ગ્રાહકના પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે, ગ્રાહકને સારી રીતે ઓળખે છે, તો શાક પર ઉધાર માલનું વેચાણ આરામથી કરી શકે છે, અને પોતાની વેચાણ વધારીને નફો કમાવાની ક્ષમતા પણ વધારી શકે છે. આપણે આપણા દરરોજ ધંધો લઈને બેઠા હોય, આપણા રેગ્યુલર કસ્ટમર હોય, તો આપણે એને ઉધાર માલનું વેચાણ કરી આપને વિશ્વાસ છે કે ભાઈ સમયસર પૈસા આપે છો તો એમાં કઈ ખોટું છે નહીં. અને આફ્ટર સેલ સર્વિસ, છૂટક વેપાર છે બાળકો, એ વસ્તુ વેચાઈ ગયા પછી પણ કેટલીક બધી સેવાઓ પૂરી પાડે છે. તો છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને માલના વેચાણ પછીની સેવાઓ જેવી કે સમારકામ, નુકસાની વાળો માલ પાછો લેવો કે બદલી આપવો વગેરે જેવી સેવાઓ પૂરી પાડે છે. ખરીદીના નિર્ણયમાં મદદરૂપ. છૂટક વેપારમાં વેપારી વસ્તુઓનું અસરકારક નિદર્શન કરી તેની ઉપયોગિતા, ગુણવત્તા, કિંમત વગેરેની માહિતી આપે છે. તેથી ગ્રાહકોને વસ્તુની ખરીદીનો નિર્ણય લેવામાં ઉપયોગી થાય છે. ત્યારબાદ એ બાળકો માલના સંગ્રહમાંથી મુક્તિ. આજે છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને જ્યારે જોઈએ ત્યારે જરૂરિયાત મુજબનો માલ પૂરો પાડે છે. પરિણામે ગ્રાહકોને માલના સંગ્રહમાંથી મુક્તિ મળે છે. ત્યારબાદ બાળકો ગ્રાહકોને માર્ગદર્શન. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને વસ્તુઓ અંગે માર્ગદર્શન આપે છે. હાઉ ટુ યુઝ, કઈ રીતે ઉપયોગ કરી શકાય. આપણે ઘણીવાર દુકાનવાળાને પૂછી લેતા ભાઈ આનો ઉપયોગ કઈ રીતે થાય, તો દુકાનવાળા ભાઈ આપણને સમજાવતા પણ હોય છે. પણ મર્યાદાઓ પણ છે બાળકો. છૂટક વેપારમાં જે છે બાળકો, વેપારી ગ્રાહકોને વસ્તુની પસંદગીની તક પૂરી પાડે છે, માટે તેને અનેક ઉત્પાદકની વસ્તુઓ રાખવી પડે છે. તો વધુ મૂડીનું રોકાણ પણ કરવું પડે છે. ઓકે, યુટ્યુબ નું વાર્ષિક પરીક્ષા આવી જશે, બટ આમાં કેવું હોય વાર્ષિક પરીક્ષા આખા ગુજરાતની અલગ અલગ કેટલી બધી સ્કૂલો બધામાં અલગ અલગ ટાઈમ ટેબલ હોય, તો એનું એનાલિસિસ શરૂ છે. અને એક એવરેજ એવું ટાઈમ ટેબલ બનાવવાનું છે કે જે મોસ્ટ ઓફ વિદ્યાર્થીને સેમ લાગુ પડતું હોય, જેથી ફાયદો થાય. ઓકે, ત્યારબાદ નાશવંત વસ્તુઓ બગડી જવાનું જોખમ. આજે નાશવંત છૂટક વેપારી છે, કોઈ ફળ, શાકભાજી, દૂધનો ધંધો કરે તો સામાન્ય તમે જો શાકભાજી વાળા આપણે એમ થાય કેટલું કમાતા હશે, પણ બાળકો 2 દિવસે આજે શાકભાજી લઈ આવ્યા ને કદાચ 2 દિવસ ફ્રેશ રહે, પણ 2 દિવસ સુધીમાં જો ન વેચાય તો 5-10 કિલો એવું હોય જેને ફેંકી દેવું પડતું હોય. પછી વસ્તુ અપ્રચલિત થવાનું જોખમ. હવે આપણે કોઈ વસ્તુ ખરીદીને લાવ્યા છે આપણી દુકાનમાં, આપણે છૂટક વેપારી છીએ બરોબર, પણ ગ્રાહકોની આપણે કપડાના વેપારી છીએ ને કપડા લાવ્યા, ગ્રાહકોની ફેશન બદલાય તો કપડા રે ઘર જમે, કારણ કે હવે એની ફેશન જતી રહી છે તો આપણી વસ્તુ અપ્રચલિત બને છે. નુકસાન ઘટ કે ભાવમાં વધઘટનું જોખમ. એઝ અ છૂટક વેપારી આપણે માલ સ્ટોક ભરી દીધો છે દુકાનમાં, હવે એમાં કોઈ નુકસાન થાય, કોઈ વજનમાં ઘટાડો થાય તો એનું જોખમ આપણે ઉઠાવવું પડે છે. ફાયદા મર્યાદા એક સાથે ન પૂછાય, ક્યાં ફાયદા પૂછાય અથવા તો મર્યાદા. પૂર્વગ્રહ. છૂટક વેપારમાં વેપારી કેટલીક વખત ઉત્પાદક કે તેઓની પેદાશ અંગે
પૂર્વગ્રહ ધરાવતા હોવાથી તેવા ઉત્પાદકની વસ્તુઓનું વેચાણ ક્યારેય કરતા નથી. હવે બાળકો આવે છે છૂટક વેપારના પ્રકારો. ચાલો ચાર્ટમાં ફટાફટ કહી દઉં છું કે ભાઈ છૂટક વેપારના 3 પ્રકાર પડે છે: ફરતી દુકાનો, સ્થાયી દુકાનો અને બાળકો અન્ય પદ્ધતિઓ. ફરતી દુકાન તો ફેરિયા, કાંદા લે લો, બટાકા લે લો, ફેરિયા વેપારી, કામચલા વેપારી, એને આપણે કહીએ છીએ સિઝનેબલ. અત્યારે જુઓ, હવે હમણાં હોળી ધૂળેટી આવે છે તો યસ, તો ભાઈ પિચકારીનો ધંધો કરશે. દિવાળી આવશે તો ફટાકડાનો ધંધો કરશે. ઉત્તરાયણ આવશે તો પતંગનો ધંધો કરશે. પછી નિશ્ચિત દિવસના વેપારી, તમે જુઓ ઓલા ગુર્જરી જે ભરાય છે શનિવારી ને સોમવારી ને શુક્રવારી. શનિવારી હોય એટલે એક એવી જગ્યા હોય ને શનિવારે આખી મોટી માર્કેટ ભરાય, દૂર દૂરથી લોકો વસ્તુ વેચવા માટે આવે. આ બધા ફરતા ફેરિયા હોય. એ ખાલી શનિ, તમને એમ થાય સાહેબ તો તેને કેવું સારું, મહિનામાં 4 જ દી ધંધો કરવાનો, પાંચ શનિવાર આવે તો 5 દિવસ, એવું ન હોય. એ આખા, જેમ કે સુરત હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય, તો આખા શહેરમાં જેટલી વારી ભરાતી હોય, કોઈ એક સ્થળે શનિવારી ભરાતી હોય, કોઈ એક સ્થળે રવિવારી ભરાતી હોય, કોઈ એક સ્થળે સોમવારી ભરાતી, એ દરેક જગ્યાએ જાય અને પોતાની વસ્તુનું બાળકો શું કરે, વેચાણ કરે. ઓકે, પછી છે સ્થાયી દુકાનો, સોરી શેરી વિક્રેતા, એટલે શેરી આવીને જે વસ્તુ વેચે છે, સેમ્પલ આપી જાય છે, એ બધા શેરી વિક્રેતા કહેવાય. સ્થાયી દુકાનોમાં છે મોટા પાયા પરના છૂટક વેપારી અને નાના પાયા પરના છૂટક વેપારી. તો બાળકો મોટા પાયા પરના છૂટક વેપારીમાં આવશે ખાતાવાળી દુકાનો, સંકળાયેલી દુકાનો, ટપાલ વ્યવહારી દુકાનો, ફ્રેન્ચાઇઝ, સુપરમાર્કેટ કે શોપિંગ મોલ. ત્યારબાદ બાળકો અન્ય પદ્ધતિઓમાં છે સ્વયં સંચાલિત વેચાણ યંત્રો, ટેલિમાર્કેટિંગ અને ઇન્ટરનેટ માર્કેટિંગ. સ્વયં સંચાલિત વેચાણ યંત્રો પણ છે, ઓટોમેટિક વસ્તુ હે ને, હા, વેચાય. ટેલિમાર્કેટિંગ છે ને આપને ઇન્ટરનેટ માર્કેટિંગ તો ખબર છે. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો આટલું તમારે ખાસ આ ચેપ્ટરનું રિવિઝન કરી લેવાનું છે, ભૂલ્યા વગર બાળકો. ડન. એટલે આ જે ટેલિમાર્કેટ, હવે આ જે ચાર્ટ આવ્યો ને એ બધું તમારે માત્ર આટલું વાંચવાનું છે ને કઈ રીતે પેમેન્ટ થાય ને બધું ખાસ જોવાનું છે. સમજાય છે બાળકો? હા, એટલે ખાસ વાંચવાનું છે ચેપ્ટર નંબર 9, આંતરિક વેપારનું પુનરાવર્તન કરવું. ઓકે, ડન. ચાલો તો વિદ્યાર્થી મિત્રો ફરીથી આવતા અઠવાડિયે મળશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, સી યુ, જય હિન્દ, ભારત માતા કી જય.